રાજકોટમાંથી એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો છે। ભિલોડા જામનગર બસના ચાલક રાજેશ અંસારીએ નશો કર્યો હોવાનું સામે આવ્યું। વિભાગીય ચેકિંગ દરમિયાન બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરતા ભાંડો ફૂટ્યો। ડ્રાઈવર રાજેશ અંસારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો છે। બસ પોર્ટમાં 65 જેટલા ડ્રાઈવરની તપાસ કરાઈ હતી। એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો છે। રાજકોટની આ ઘટના છે। ભિલોડા જામનગર બસનો ચાલક રાજેશ અંસારી જે નશો કર્યો હોવાનું સામે આવ્યું છે। તો 65 જેટલા ડ્રાઈવરોની તપાસ કરાઈ હતી અને વિભાગીય ચેકિંગ હતું। આ વિભાગીય ચેકિંગ દરમિયાન બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરતા ભાંડો ફૂટ્યો। આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। શનિ, રાજકોટમાંથી એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો, શું કાર્યવાહી શનિ? અંકુર, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં જાણે એસટી બસ સંચાલકો દારૂ પીને ચલાવતા હોવાની વાત છે। એસટી વિભાગને મળતા તેઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અચાનક ડ્રિંકિંગ ડ્રાઈવમાં પીધેલા છે કે કેમ તેનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું। એ ડ્રાઈવર જે પીધેલા હાલતમાં અત્યારે મળી આવતા તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ભિલોડ જામનગર બસના જે ડ્રાઈવર છે રાજેશ અંસારી પીધેલી હાલતમાં જોવા મળ્યો છે। સાથે સાથે અલગ 65 કરતા પણ વધારે ડ્રાઈવરોનું ચેકિંગ છે તે બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। એટલે કોઈ પણ ડ્રાઈવરો હવે ક્યાંક પીધેલા હશે અથવા નશાની હાલતમાં હશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી એસટી વિભાગ કરશે। જી અંકુર। જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।